બનાવવાના છે પાત્રા. આ છે પાત્રાના પાન. તો હવે આપણે આમાંથી રગુ કાઢવાની છે. એટલા પાનમાંથી તો રગુ નીકળી ગઈ છે. એટલા પાનની બાકી છે તો આપણે કાઢી લેશું. અમે તો રગુ કેવી છે, તમે શું કહો છો? તો આપણે જલ્દી રગુ કાઢવા મળવી. તો બધા પાનમાંથી રગુ નીકળી ગઈ છે. તો હવે આપણે બજારમાંથી લાવ્યા હોય એટલે ધૂળ હોય ને એટલે સારા રીતે આપણે ધોઈ નાખશું. હવે આપણે ડોયો બનાવશું. તો પહેલાં આપણે જરૂર પૂરતું પાણી લેવું. હવે એમાં આપણે 1 ચમચી મીઠું નાખશું, 1 ચમચી હળદર જરૂર પૂરતી, પછી નાખશું ધાણા જીરું 1 ચમચી. હવે એમાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું. હવે આપણે 2 ચમચી લીંબુનો રસ નાખશું. હવે આપણે 1 ચમચી મરચું નાખશું જરૂર પૂરતું. અને હવે નાખશું ચણાનો લોટ. હવે આપણો ડોયો તૈયાર થઈ ગયો છે. તો આપણે આવું પાંદડા ઉપર પાથરી દઈશું સરખો. તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ પણ કરજો. તમને અમારા વિડીયો કેવા લાગે છે તે કમેન્ટમાં કહેજો. અમે તો આવી રીતે બનાવી છે, તમે કેમ બનાવો છો તે કમેન્ટમાં કહેજો. તમને અમારા પાત્રા કેવા લાગે છે તે કમેન્ટમાં જણાવજો. હવે આપણે આનો પાત્રાનો રોલ વાળી લેશું. હવે આપણે આને આમાં રાખી દઈશું. હવે આપણા બધા પાત્રા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે બધા પાત્રાને આવો રોલ વાળીને ઢોકળિયામાં ગોઠવી દીધા છે. તો આપણે બધા પાત્રાને બાફી નાખશું. આપણે બધા પાત્રાને ઢોકળિયામાં બાફા મૂકી દીધા છે. આપણા પાત્રા સરસ મજાના બફાઈ ગયા છે. તો આપણે એને પતલા પતલા કાપી નાખશું. કાપીને પછી શું કરવાનું છે? પછી આપણે વઘારી નાખશું. વઘાર માટે આપણે તેલ મૂકી દીધું છે. તો હવે આપણે એમાં રાઈ નાખી દઈશું. રાઈને હવે ફૂટી જાય પછી આપણે એમાં વઘાણી નાખી દઈશું. રાઈ ફૂટી ગઈ છે. કેવો અવાજ આવે છે. તો હવે આપણે એમાં વઘાણી નાખી દઈશું. અને હવે જીરું નાખી દઈશું. હવે આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. અને હવે આપણે મરચાં નાખી દઈશું. આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે પાત્રા નાખી દઈશું વઘારવા. જો મિત્રો, આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે. તો તમને કેવા લાગ્યા તે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.